ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર। તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ભૂગોળ ધોરણ 11 અને પ્રકરણ આપણું જે અપૂર્ણ છે 15 નંબરનું પ્રકરણ નકશા અર્થ અને તેના પ્રકારો એ અંગે આપણે પ્રસ્તાવનાના પહેલા વિભાગની અંદર વાત કરી કે નકશો કઈ રીતે ઉપયોગી છે। દરેક વ્યક્તિને અને ભૂગોળનું જ્ઞાન નકશા વગર શક્ય નથી એ અંગેની આપણે ચર્ચા કરી અને નકશાને કાર્ટોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે એ અંગેની પહેલા લેક્ચરની અંદર વાત કરી વિદ્યાર્થીઓ। તો આવો આજે બીજા લેક્ચરની અંદર આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે નકશાનો અર્થ। કોઈ પણ વિજ્ઞાન જ્યારે અસ્તિત્વમાં આવતું હોય ત્યારે એનો અર્થ જાણવો, એની વ્યાખ્યા જાણવી એ જરૂરી છે। નકશો કોને કહેવાય એ અંગેનું તલપરસી જ્ઞાન આપણે મેળવ્યું, પરંતુ નકશાનો વાસ્તવિક અર્થ ક્યારે અસ્તિત્વમાં આવ્યો છે, કોણે નકશાનું નામ આપ્યું છે, લેટિન શબ્દ, અંગ્રેજી શબ્દ કે ગુજરાતીની અંદર એને શું કહેવામાં આવે છે એ અંગેનું જ્ઞાન પણ હવે આપણે પ્રાપ્ત કરીએ। તો પહેલા છે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ કહેવામાં આવે છે। યાદ રાખજો, મેપ અંગ્રેજીમાં નકશાને શું કહેવામાં આવે છે? મેપ શબ્દ, મેપથી તેને ઓળખવામાં આવે છે। હવે આ મેપ શબ્દ છે લેટિન શબ્દ શેનાથી બનેલો છે? તમને પ્રશ્ન આવે કે મેપ શબ્દ એ કયા શબ્દથી બનેલો છે? તો મેપ શબ્દ છે એ મેપ્પા મુંડી ઉપરથી બનેલો છે। મેપ્પા મુંડી નામના શબ્દ ઉપરથી અપભ્રંશ થયેલો શબ્દ। અપભ્રંશ એટલે શું? કે કોઈ પણ એક સામાન્ય કોઈ વ્યક્તિનું નામ હોય, દાખલા કે મહેશ નામ હોય કોઈ વ્યક્તિનું, તો આપણે એને મહિલો કહે છે, તો આ શબ્દ છે અપભ્રંશ થયેલો શબ્દ। તો એને ઉપરથી મેપ્પા મુંડી એવો શબ્દ બન્યો છે। એ અપભ્રંશ થયેલો શબ્દ છે તો એને એમાંથી બનેલો શબ્દ એટલે એને મેપ તરીકે ઓળખવામાં આવે છે। આ મેપ બન્યો, ખ્યાલ આવી ગયો હોય તમને? અંગ્રેજી શબ્દ નકશાને આપણે અંગ્રેજીમાં મેપ કહે છે અને મેપ શબ્દ જે છે એ મેપ શબ્દ લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે। લેટિન શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે એવો પ્રશ્ન આવે તો મેપ્પા મુંડી ઉપરથી અપભ્રંશ થયેલો શબ્દ છે કે જેને આપણે મેપ તરીકે ઓળખવામાં આવે છે। અને મેપ એટલે નકશો એવો। અને ગુજરાતીમાં આપણે જોઈને કહેવું હોય અથવા સામાન્ય અર્થની અંદર આપણે જે વાત કરવી હોય તો હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો। યાદ રાખજો વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં આપણે સામાન્ય અર્થ એનો કરવો હોય તો હાથમાં રાખી શકાય તેવા કાપડનો ટુકડો અથવા હાથ રૂમાલ જેને આપણે કહીએ છીએ, કે જેમ હાથની અંદર આપણે રૂમાલ રાખીએ છીએ તેમ હાથમાં રાખી શકાય તેવો કાગળનો ટુકડો અથવા કાપડનો એક ટુકડો કે જેને આપણે હાથ રૂમાલ શબ્દ બોલીએ છીએ। તો કોઈ સામાન્ય રીતે મિત્રો નકશો એક ખાલી સામાન્ય હોય, પણ એની અંદર દાખલા તરીકે વર્લ્ડનો નકશો હોય તો વિશ્વની અંદર કેટલા બધા દેશો આવેલા છે? આ બધા દેશોની માહિતી માત્ર આપણે એક નાના એવા હાથ રૂમાલના કાગળના ટુકડા ઉપર આપણે એને વર્ણવી કરી શકીએ। એમાં ભારતની વાત આવે, એશિયા ખંડની વાત આવે, યુરોપની આખા વિશ્વના સાથે ખંડોની માહિતી માત્ર એક રૂમાલના ટુકડા જેટલા વિસ્તારની અંદર સમાઈ જાય છે। તો એટલા માટે એને કીધું છે ગુજરાતીની અંદર કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એટલે નકશો। ખ્યાલ આવ્યો? અંગ્રેજી શબ્દ મેપ, લેટિન શબ્દ મેપ્પા મૂડી ઉપરથી અપભ્રંશ થયો અને એને મેપ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં એનો અર્થ થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો। ઓકે, હવે આપણે વાત આવે કે આ શબ્દ કોણે આપ્યો? મેપ્પા મૂડી શબ્દ કોણે આપ્યો? મેપ શબ્દ કોણે આપ્યો? તો મેપ્પા મૂડી નામનો શબ્દ એક મિકોન નામના પાદરીએ આપ્યો હતો। મિકોન નામના પાદરીએ આ શબ્દ આપ્યો હતો। પાદરી એટલે શું તમને ખ્યાલ છે? કે જે ચર્ચની અંદર જે કોઈ પણ પૂજા વિધિ કરતા હોય, ખ્રિસ્તી સંપ્રદાયની અંદર પાદરીનું વિશેષ મહત્વ છે કે ખ્રિસ્તી સંપ્રદાયની અંદર એક મંદિર, આપણે જેને ચર્ચ કહીએ છીએ, હિન્દુઓ લોકો એને મંદિર કહે છે, મુસ્લિમ લોકો એને મસ્જિદ કહે છે, એ ચર્ચની અંદર જે કોઈ પણ પૂજાની વિધિ કરનાર વ્યક્તિને આપણે પાદરી તરીકે ઓળખીએ છીએ, બરોબર? તો મિકોન નામના પાદરીએ મેપ્પા મુંડી શબ્દ આપ્યો હતો। પ્રશ્નની અંદરથી ઘણા બધા પ્રશ્ન તમને પરીક્ષાની અંદર આવી શકે અને હું તૈયાર કરું તો તમને એ રીતે પ્રશ્ન પૂછી શકું કે ભાઈ મેપ શબ્દ છે એ શેના ઉપરથી ઉતરી આવ્યો છે, કયા લેટિન શબ્દમાંથી અપભ્રંશ થયેલો છે, મેપ્પા મૂડી શબ્દ કોણે આપ્યો, બરોબર? તો એ ઘણા બધા પ્રશ્નોમાંથી આપણે તૈયાર કરી શકાય। તો મિકોન નામના પાદરીએ મેપ્પા મૂડી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો કે એને પ્રસ્તુત કર્યો હતો, એણે એ શબ્દ મેપ્પા મૂડી એવો શબ્દ આપ્યો હતો। ઓકે, આ વાત। હવે એ શબ્દ ઉપરથી આપણે કહી શકીએ કે કોને નકશો કહેવાય?
તો વક્રાકાર પૃથ્વીનું, પૃથ્વી છે વક્રાકાર, ઉપરથી જોતા આપણે કોઈ પણ ઉપરથી દ્રષ્ટિપાત કરીએ આપણે, નકશો હંમેશા મિત્રો કોઈ પણ તૈયાર થયો, તમને હું કહું કે કોઈ પણ એક નકશો તૈયાર કરી ના આવો તો નકશો તૈયાર કરવા માટે, જો કે આજે તો આપણી પાસે સેટેલાઇટ ઇમેજરી છે, ઉપગ્રહ સંચાર તંત્ર છે, કે કોઈ પણ સ્થળ અંગેના નકશા જો આપણે જોતા હોય તો એ સરસ મજાના સેટેલાઇટની તસવીરોમાંથી આપણે આબેહૂબ 3D નકશા આપણે આજે મેળવી શકીએ. પણ જ્યારે આ શબ્દ જ્યારે અસ્તિત્વમાં આવ્યો હશે, લોકોએ પહેલો નકશો બનાવ્યો હશે, ત્યારે આવી કોઈ પણ ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો. તો લોકો શું કરતા કે કોઈ પણ એક ઊંચી જગ્યાએથી, કોઈ એક સ્થળ ઊંચી જગ્યાએથી જોઈ અને પછી એને આબેહૂબ એને ચિતરવાની કોશિશ કરતા અથવા એને દોરવા માટેની કોશિશ કરતા. તો ત્યારે એ રીતે નકશા તૈયાર થતા હશે અને એ ટેકનોલોજીનો પ્રાચીન સમયની અંદર લોકો ઉપયોગ કરતા હતા. તો આપણે કીધું છે કે વક્રાકાર પૃથ્વીનું ઉપરથી દેખાતું, અહીં વાત કરીશ, વક્રાકાર પૃથ્વીનું ઉપરથી દેખાતું નાના માપનું રૂઢ આલેખન. રૂઢ આલેખન એટલે કે જે કોઈ પણ વ્યક્તિ દ્વારા થયેલું હોય અથવા એની સંજ્ઞાઓ દ્વારા, એની જે સાંકેતિક ચિહ્નો દ્વારા જે કોઈ પણ બોલપેન છે, પેન્સિલ છે, એ પ્રાચીન સમયની અંદર એનો પક્ષીઓના પીછાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો એ આધારે જ્યારે એને તૈયાર કરવામાં આવતું હોય તો તેને દેખાતું એક રૂઢ આલેખન એવા શબ્દથી તેને ઓળખવામાં આવે છે. આ રીતે પ્રાચીન સમયની અંદર વિદ્યાર્થીઓ નકશા તૈયાર થતા. ભલે આજે આપણી પાસે ટેકનોલોજી છે, સેટેલાઇટ, ગૂગલ મેપ તમે ખોલો, તમારી પાસે બધા પાસે સ્માર્ટ મોબાઈલ છે, અને ગૂગલ મેપ તમે અંદર ખોલો અને 3D મેપ તમે લખો એમાં, તો તમારા જે તે વિસ્તારની અંદર તમે જે જગ્યાએ રહો છો, જે સ્થળની અંદર રહો છો, જો એ કોઈ પણ તમારે નકશો જોવો હોય, એ નકશો એની અંદર સરસ મજાનો 3D મેપની અંદર દેખાય છે. જોકે પ્રાઇવેસીને કારણે એ અતિ નજીકથી આપણે જોઈ શકતા નથી, બરાબર. મુંબઈની તાજમહેલ હોટલ ઉપર હુમલો થયો, તમને ખ્યાલ છે, તો એ સેટેલાઇટ ઇમેજરી અને નકશાના આધારેથી એ પછી સરકારે, ભારત સરકારે કેટલીક એની પ્રાઇવેસી, જે ગૂગલ મેપ ઉપરથી આપણે નકશા જોઈએ છે, નહીંતર નીચે કોણ ઊભું છે, કયા વ્યક્તિ છે, એ અંગેની પણ માહિતી એ નકશા ઉપરથી આપણે સેટેલાઇટ ઇમેજરીથી ખ્યાલ આવતો હતો અને સામાન્ય વ્યક્તિ પણ એ જોઈ શકતા હતા. પણ કેટલાક સામાન્ય લોકો માટે એ પ્રાઇવેસી સરકારે બંધ કરી છે. ખાસ એને જે એજન્સીઓ છે, આપણી જે ગુપ્તચર એજન્સીઓ છે, કે લશ્કર અંગેની માહિતી આવે, લશ્કરી છાવણીઓ ક્યાં આવેલી છે, સરહદ ઉપર કઈ કઈ પ્રકારની હલચલ થાય છે, આ અંગેની તમામ માહિતી સેટેલાઇટ ઇમેજરી દ્વારા, એ નકશા દ્વારા મેળવે છે. એટલે મિત્રો, નકશો આજના સમયની અંદર આપણે વાત કરીએ ને તો અતિ મહત્વના ઉપયોગી તરીકે નકશાનું જરૂરિયાત વધતી જાય છે દિવસે ને દિવસે, અને એમાં નવી નવી ટેકનોલોજીનો ઉમેરો થતો જાય છે. એટલું જ નહીં, પણ કયા ક્ષેત્રોમાંથી વિદ્યાર્થીઓ ખનિજ પ્રાપ્ત થાય છે એ અંગેની માહિતી પણ નકશા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને સેટેલાઇટ એ બતાવે છે કે આ સમુદ્રની અંદર ખનિજ તેલ નીકળવાની શક્યતાઓ છે. એટલે એના જે ભૂગોળવેત્તાઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો એ શોધખોળ કરે અને એને આધારે એ કાર્ય કરતા હોય છે. ઓકે, તો આ દેખાતું એક રૂઢ માપ અથવા રૂઢ સંજ્ઞા જેને કહી શકાય, કે આલેખન એટલે વક્રાકાર પૃથ્વીનું આલેખન ઉપરથી દેખાતું, એને રૂઢ આલેખન કહેવામાં આવે છે. વિદ્યાર્થી, આ વાત થઈ નકશાના અર્થની. યાદ રહી ગયું? મેપ, મેપ્પા મુંડી, મિક્કોન નામના પાદરીએ મેપ્પા મુંડી શબ્દ આપ્યો. અપભ્રંશ થયેલો છે, હાથમાં રાખી શકાય તેવો કાગળનો ટુકડો, જેને નકશો કહેવામાં આવે છે. એક વાત, હવે આપણે નકશાની વ્યાખ્યા જોઈ લઈએ. નકશો કોને કહેવાય? તમને પ્રશ્ન આવે, નકશાની વ્યાખ્યા આપો, નકશાનો અર્થ આપો, એવો શબ્દ આવે. નકશાનો અર્થ આપી નકશાના પ્રકાર જણાવો. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે પ્રકારની વાત કરીશું. પહેલા આપણે નકશાનો અર્થ એટલે વ્યાખ્યા જોઈએ. નકશો એ પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું ઉપરથી દેખાતું, જો મિત્રો યાદ રાખજો, આ ઉપરથી દેખાતું નાના માપમાં દોરેલું રૂઢ આલેખન. જે આપણે રૂઢ આલેખન એટલે બોલપેનથી દોરેલું હોય, પેન્સિલથી કે સાંકેતિક ચિહ્નો દ્વારા તૈયાર થયેલું એક આલેખન, એને રૂઢ આલેખન છે. બરોબર, આ વ્યાખ્યા થઈ નકશાની. ફરી એકવાર, નકશો એ પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું ઉપરથી દેખાતું નાના માપમાં દોરેલું રૂઢ આલેખન છે. આ વાત થઈ નકશાના અર્થ અને એની વ્યાખ્યાની. બરોબર, હવે અહીં વાત કરીએ સાંકેતિક ચિત્ર. કેટલાક વૈજ્ઞાનિકો, કેટલાક ભૂગોળવેત્તા એને સાંકેતિક ચિત્ર બતાવે છે. કોઈ પણ સંકેતો દ્વારા જે તૈયાર થાય છે ચિત્ર, તેને સાંકેતિક ચિત્ર કહેવામાં આવે છે. કઈ કઈ નકશો બનાવવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે, આવો પ્રશ્ન પર તમને આવે તો નકશો બનાવવા માટે કયા માધ્યમથી નકશો બનાવી શકાય, એવો જો પ્રશ્ન આવે તો પહેલું, સપાટ કાગળ ઉપર પણ નકશો દોરી શકાય. બરોબર, પ્લાસ્ટિકના કાપડ ઉપર કે પ્લાસ્ટિક ઉપર નકશો તૈયાર કરી શકાય. કાપડ ઉપર પણ નકશો તૈયાર કરી શકાય. ફિલ્મ પટ્ટી છે તેની ઉપર નકશો તૈયાર કરી શકાય. પ્લાસ્ટર ઓફ પેરિસ
એને આધારે પણ નકશો તૈયાર કરી શકાય. આ આટલા ઉપર નકશો દોરી શકાય છે. આ સિવાયની પણ ઘણા બધા દિવાલ ઉપર ટાંગવાના નકશા આવે, ભીત નકશા આવે, એમ અલગ અલગ પ્રકારના નકશા પણ તૈયાર કરી શકાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસથી પણ નકશો તૈયાર કરવામાં આવે છે. તો આટલી વાત, તો નકશો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એવો પ્રશ્ન આવે તો આટલા બાબતો એની ઉપર આવી છે કે સાંકેતિક ચિત્ર, સપાટ કાગળ ઉપર પ્લાસ્ટિકની કાપડ, ફિલ્મ પટ્ટી અને પ્લાસ્ટર ઓફ પેરિસની મદદથી પણ નકશા તૈયાર કરી શકવામાં આવે છે. ઓકે, તો આ વાત થઈ નકશાનો અર્થ અને પ્રકાર. હવે તમને ખ્યાલ આવી ગયો કે નકશો એટલે શું, બરાબર? વ્યાખ્યા નકશાની: નકશો એ પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું ઉપરથી દેખાતું નાના માપમાં દોરેલું રૂઢ આલેખન છે, તેને આપણે નકશો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, બહુ ઇઝી છે. મેપ્પા મોડી મિકોન નામના પાદરી આપ્યો, હાથમાં રાખી શકાય તેવો કાગળનો ટુકડો એટલે નકશો. ઓકે, આ વાત અહીં પૂરી કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. નેક્સ્ટ મુદ્દાની અંદર એના પ્રકાર વિશે ચર્ચા કરીશું. આભાર, ધન્યવાદ.